એક તરફ આજે આખું શહેર ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને સ્નેહના પર્વ રક્ષાબંધનની હરખભેર ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ ડીસા નગરપાલિકાએ નગરજનોને જાણે અસહ્ય યાતના અને જીવલેણ ખાડાઓની ભેટ આપી હોય તેવો ધૃણાસ્પદ ઘાટ સર્જાયો હતો। ડીસાના વીરેન પાર્ક નજીકથી પસાર થતો મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિનાથી વહીવટી તંત્ર દ્વારા આડેધડ ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ તેનું સમારકામ કરવાની કે ખાડા પૂરવાની કોઈ જ તસદી લેવામાં આવી નથી। આ મરણતોડ માર્ગ પરથી દરરોજ શાળાએ જતા નિર્દોષ ભૂલકાઓ અને હજારો વાહન ચાલકો પોતાની જિંદગી હથેળીમાં મૂકીને અવરજવર કરવા મજબૂર બન્યા છે। પાલિકા અને બેફામ બનેલા કોન્ટ્રાક્ટરોની આ લાપરવાહીનું ભોગ આજે એક કમનસીબ પરિવાર બન્યો, જે રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે કાર લઈને ખુશી-ખુશી ઘર બહાર નીકળ્યો હતો। વીરેન પાર્ક પાસે મહિનાઓથી ખોદાયેલા ઊંડા ખાડામાં અચાનક તેમની કાર ખાબકી જતા જ ક્ષણભરમાં ઉજવણીનો માહોલ ભયાનક ચીસાચીસ અને ભયમાં ફેરવાઈ ગયો હતો। પાલિકાના સત્તાધીશો ભલે પ્રજાના જીવ પ્રત્યે નિર્દય બન્યા હોય, પણ કુદરતે મહેરબાની કરીને કારમાં સવાર તમામ પરિવારજનોનો આબાદ બચાવ કર્યો હતો। અકસ્માત થતાં જ કારમાં બેઠેલા લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા અને ચીસાચીસ સાંભળી આસપાસના સ્થાનિકો અને વેપારીઓ તુરંત જ મદદે દોડી આવ્યા હતા। લોકોએ ભારે જહેમત ઉઠાવીને કારને ખાડામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે વાતાવરણમાં પાલિકા વિરોધી ભારે રોષ છવાયો હતો। ડીસા શહેરમાં લગભગ તમામ મુખ્ય માર્ગો પર વિકાસના નામે કૂવા જેવા ઊંડા ખાડા ખોદી દેવાયા છે, પરંતુ કામ પૂરું કર્યા વિના જ નફ્ફટ કોન્ટ્રાક્ટરો એક જગ્યાએથી બીજી જગ્યાએ નવા ખાડા ખોદીને પ્રજા માટે કાળમુખા ખાડાઓનો માર્ગ બનાવી રહ્યા છે। સૌથી શરમજનક વાત તો એ છે કે આ જ વિસ્તારના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને સદસ્યોએ પણ પાલિકામાં અસંખ્ય વાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકાના સરકારી બાબુઓ અને અધિકારીઓ આ ખાડા કાન કરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને ખુલ્લેઆમ છાવરી રહ્યા છે। પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરીને લોકોને મોત મુખમાં ધકેલતી પાલિકાની આ અણધડ અને હલકી નીતિથી આજે આખો ડીસા પંથક ભારે ત્રસ્ત અને આક્રોશિત બન્યો છે। નગરજનોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા કરતી ડીસા નગરપાલિકા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની આ સાઠગાંઠ સામે હવે પ્રજા સહનશક્તિ ગુમાવી ચૂકી છે, અને જો તાત્કાલિક ધોરણે આ જીવલેણ ખાડાઓનું પુરાણ કરીને સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરજનો પાલિકા સામે ઉગ્ર અને આક્રમક આંદોલનનું બ્યુગલ ફૂંકશે તે નક્કી છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા।